બહુ સરસ થયા. કેવા થયા છે? સ્વાદમાં બહુ સરસ થયા. એમ બહારના જેવા થયા. બહારના જેવા થયા? અને બહારને ટક્કર મારી એવા. હે ચાલો તાર બનાવી. બહુ ફાઇન થયા. બહાર કરતો સરસ થાય. બહાર કરતા સરસ થાય. ચાલો તાર બનાવીએ. ચવાય છે. હા 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 ચાલો બનાવીએ બીજા. તો અહીંયા મેં એક બ્રેડ પડી હતી ઘરમાં, તો મમ્મીને બહુ ભૂખ લાગી હતી. તો એમને બહારને પીઝા ઓછા ભાવે છે અને બહારના પેલા રોટલાવાળા આવે તે ઓછા ભાવે. એટલે આવી રીતના બ્રેડના પોચા અને સોફ્ટ સરસ થાય છે, એટલે મેં પછી ઘરે જ બનાવ્યા. અહીંયા કેચઅપમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગનો નાખી અને બરાબર મિક્સ કરી નાખવાનું. થોડું મીઠું નાખવાનું છે અને બરાબર મિક્સ કરી નાખવાનું. આનું લેયર એકદમ પીઝા કરતાં બી સરસ લાગશે. પછી આપણે એક પેનમાં અહીંયા મેં એક શિમલા મિર્ચ સમારીને રાખ્યું હતું, કેપ્સિકમ, એક ડુંગળી અને એક ટામેટું સમારીને રાખ્યા હતા અને થોડા ફ્રોઝન મકાઈના દાણા એ આપણે થોડી હલાવી નાખવાના છે, કારણ કે બહુ જ ચડાવવાના નથી, કારણ કે થોડું કચાશ નીકળી જાય એટલે આપણે ખાવાનું થોડું મજા આવે. તો આપણે 2 મિનિટ માટે શેકવાના છે. પછી એને એક વાસણમાં થોડું મીઠું નાખવાનું છે, આમાં પણ એક ચપટી જ નાખવાનું છે, એટલે મેં હાથથી જ લીધું છે. અને ફરી એને 2 મિનિટમાં શેકાઈ જાય એટલે બહાર એક વાસણમાં કાઢી નાખવાનું છે. અને પછી એ જ પેનમાં આપણે થોડું ચડી ગયા છે. હવે આપણે એ જ પેન ખાલી કરીને એમાં જ આપણે જે બ્રેડની સ્લાઇસ બનાવી છે ગોળ, એ બધી જ ગોઠવી દેવાની છે. અને એની પર બધે કેચઅપ પેલો જે મેં બનાવ્યો છે એ કેચઅપ આપણે ઉપર લગાવી દેવાનો છે. અને પછી બધું શાક આપણે સેટ કરી દેવાનું છે ઉપર. અને એની ઉપર પછી આપણે ચીઝ નાખવાની છે. આવી રીતના ગોઠવી દેવાનું છે. હવે ચીઝ નાખીને પછી આપણે ઢાંકણું 2 મિનિટ માટે બંધ કરી દેવાનું છે. ચીઝ ઓગળતા સુધી ચીઝ ઓગળી જશે, એકદમ એટલો ટેસ્ટ સરસ આવશે કે બહારના પીઝા ખાવાનું પણ ભૂલી જશો. ને એકદમ ફટાફટ બનાવવા હોય તો આ બાળકો માટે એકદમ બેસ્ટ છે. ઢાંકી દીધું 2 મિનિટ માટે. 2 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે ચીઝ બધી ઓગળી ગઈ છે. અમારા મમ્મીને તો આ બહુ જ ભાવ્યા. તમે ટ્રાય કરજો, તમને ચોક્કસ બાળકોને બહુ જ ભાવશે. એકદમ ટેસ્ટ સરસ લાગશે આનો. ઘરના હેલ્થી બધી જ રીતના હાઇજેનિક છોકરાઓ માટે. અને બ્રેડના બને એટલે બહુ એકદમ બેસ્ટ કહેવાય. હવે રોટલા અમારા મમ્મીને ઓછા ભાવે છે રોટલાવાળા, આ બહુ જ ભાવ્યા એમને. તો તમે પણ એકવાર ટ્રાય કરજો, તમને પણ ભાવશે. આપણા રેડી છે છોટું પીઝા. તમને કેવા લાગ્યા છોટો પીઝા? લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરશો, કોમેન્ટમાં જણાવજો. આ બ્રેડના છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.